તો આ તરફ ભાવનગર જિલ્લાની 466 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીમાંથી આજે 233 ગ્રામ પંચાયતમાં 1347 સભ્યની બેઠક માટે ચૂંટણીનું મતદાન શરૂ છે. તો જામનગરમાં 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. 426 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જૂનાગઢ જિલ્લાની 110 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ છે. તો 903 ઉમેદવારો મેદાનમાં છે. રાજકોટ જિલ્લાના વેજા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વહેલી સવારમાં જ મતદારોની લાઈનો લાગી ગઈ છે. મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે પણ મતદાન થઈ રહ્યું છે. તો જિલ્લામાં 227 સરપંચ પદ અને 652 વોર્ડ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી અહીં યોજાઈ રહી છે. વહેલી સવારથી જ કચ્છમાં વરસાદી માહોલ છે. તેમ છતાં લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તો આ તરફ ભુજના મિર્ઝાપર ગામમાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા. અંબાજીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો. અહીં 303 સામાન્ય ચૂંટણી માટેનું મતદાન છે. વરસાદને લઈને ક્યાંક મતદારો પરેશાન પણ થઈ રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલુ છે. મતદારોમાં અહીં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો લાગી.